ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીને લઈને બનાવો વધ્યા છે। એમાં પણ વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની, તો ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં પણ છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે એ જ દરેક વાતને લઈને હવે છોટુ વસાવા મેદાને આવ્યા છે અને આ સમગ્ર વિષયને લઈને છોટુ વસાવાએ સીધા આક્ષેપો ભરૂચ જિલ્લાના સાંસદ અને જે ધારાસભ્યો છે તેમના ઉપર મૂક્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક બાજુ આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે, એવામાં હવે છોટુ વસાવા છે તે ભૂમાફિયાઓને લઈને મેદાને આવ્યા છે। ખાસ કરીને ખનીજ ચોરી ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં વધી રહી છે એવી પણ વાત કરવામાં આવી છે। ચોરી કરવાવાળા ગીધની જેમ આટાફેરા મારી રહ્યા છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે। તંત્ર, સાંસદ કે બીજા હોદ્દા ધરાવતા હોય ધારાસભ્યો, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ છે એ લોકો દ્વારા આ ખનન કરવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે એવા પણ ક્યાંક આક્ષેપ મૂકવામાં આવ્યા છે। એટલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપર પણ ક્યાંક આડકતરી રીતે અહીંયા આક્ષેપ મૂકવામાં આવ્યો છે। તેની સાથે ધારાસભ્ય છે, જે જિલ્લાના પ્રમુખ છે, તાલુકાના પ્રમુખ છે, એ દરેક લોકોની રહેમ નજર હેઠળ આ ખનીજ ચોરી થઈ રહી છે એવા પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળીએ। ગુજરાતમાં જે ખનીજની ચોરી થઈ રહી છે ત્યારે વિશેષ કરીને ટ્રાઇબલ એરિયા અને એનાથી બી વિશેષ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જે ખનીજ પડ્યું છે અને આકાશમાં અત્યારે તો ગીધ છે નથી, પણ આ લોકો ચોરી કરવાવાળા ગીધ રૂપે ઝઘડિયા અને જ્યાં જ્યાં ખનીજ છે ત્યાં આટાફેરા કરી રહ્યા છે અને ગામ સભાને બી આ લોકો કોઈ જાતની એની ગવાઈ કરતા નથી અને ચોરીની જાણે છૂટ આપી દીધી હોય। તંત્ર, સાંસદ હોય કે બીજા હોદ્દા ધરાવતા હોય, ધારાસભ્ય જેવા, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખો, એ લોકોએ ભેગા થઈને આ ખનીજને બચાવીને જે બહારથી લોકો જે ઉદ્યોગપતિઓ અને બીજા જે લોકો આવીને એને કાઢી જાય છે અને કમાણી કરે છે, એના બદલે ગામ સભામાં ઠરાવ કરાવીને અહીંના લોકોની આ પ્રોપર્ટી છે ગામ સભાના હવાલે કરીને ગામ સભા એની હરાજી કરીને જે વધારાનું ખનીજ છે કે અહીંના લોકોને ફાયદો થાય એ જાતની વ્યવસ્થા કરીને ગામ સભા બી સદ્ધર બને, એ લોકો ગામ સભામાં હરાજી કરાવે અને જે લોકો સ્થાનિક છે સ્થાનિકને જ આપવું જોઈએ એ જાતની જોગવાઈ છે। પણ તંત્ર અને આવા જે ચૂંટાયેલા લોકો છે એ ભાગીદારીમાં થઈ જાય છે અને આખી વસ્તી આ ખનીજ બહારથી આવીને વેચવાવાળા લોકો તાજા માજા થઈ જાય છે ને અહીંના લોકો બિચારા ભૂખે મરે છે। ટ્રાઇબલ એરિયામાં આટલું બધું ખનીજ હોય તો આખો ટ્રાઇબલ એરિયા ભૂખમરાથી આજે 90% લોકો ભૂખમરાની અંદર સપડાયા છે અને બાળકોને જે કુપોષણમાં છે એ લોકોને આવું જે ખનીજ છે એ ગામમાં વેચીને આ લોકોને કુપોષણમાંથી બહાર કાઢવા જોઈએ। બજેટ બી ટ્રાઇબલ એરિયાનું છે એ પણ યોગ્ય રીતના ખર્ચાતું નથી અને ગીધની જાત જે પડી છે એ લોકો આ બધું ખાઈ જાય છે, બજેટને બધું જ, અને અહીંના લોકોની દશા એટલી ખરાબ છે કે ન પૂછો વાત। એના પર ધ્યાન નહીં આપશે તો ભવિષ્યની અંદર આ કુપોષણથી એટલું બધું મૃત્યુ બાળકોનું થશે જેનો કોઈ જવાબ નથી। એટલે આ તો તાત્કાલિક અસરથી બંધ કરાવવું જોઈએ। કેટલા વખતથી આ બધું ચાલે છે અહીં આગળ, પણ ગીધ માનતા નથી। જેમ કે ગીધડા સાલા એની પાંખ બી મજબૂત હોય છે અને એને સપોર્ટ કરવાવાળા તંત્રવાળા લોકો જે ચૂંટાયેલા લોકો છે એની કંઈ આ પ્રજાની પડી નથી, એટલે બધા એની પાછળ વર્ગી ગયા છે અને જે ચોરી કરવાની જે દાનત છે એ પૂરજોશમાં ચાલે છે અને કાયદા બનાવે જ જાય છે, એનું અમલીકરણ થતું નથી, ભંગ વારંવાર થાય છે।
તો સરકારે ધ્યાન આપીને આ વસ્તીને આનો ફાયદો થાય એવી હું અપેક્ષા રાખું છું. જે રીતે અહીંયા તેમના દ્વારા ખનીજ ચોરીને લઈને માંગ કરવામાં આવી છે, આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારનું રાજકારણ પણ ગરમાયું છે ને એવામાં હવે જ્યારે છોટું વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે એના કારણે પણ અત્યારે હાલ રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.